ત્યારબાદ સ્વાધ્યાય 3.3 એની આપણે ચર્ચા કરીએ આની સાથે. તો શું કીધેલું છે કે વિભાજ્યતાના લક્ષણોનો ઉપયોગ કરી અને નીચેના જે સંખ્યાઓ છે એ સંખ્યાને શું કરવાનું છે તમારે ના કે હામાં વડે વિભાજ્ય નક્કી કરવાનું છે. તો કોષ્ટક જો તમારી સ્ક્રીન ઉપર જોવા મળે, આ કોષ્ટકમાં શું કીધું કે અવિભાજ્ય ચાવીનો ઉપયોગ કરીને આપણે એનો જોવાનું છે કે છે વિભાજ્ય છે કે નહીં, હા કે નામાં તમારે જવાબ આપવાનો છે. જો તમને અહીંયા એક ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ તમને સમજાવી દો, પછી તમારે બધી સંખ્યાઓ લેવાની છે. શું કીધું 128 ને 2 વડે ભાગી શકાય કે હા અહીંયા આપેલું છે, પણ આપણે એની ચાવી લગાવીએ તો 2 ની ચાવીમાં શું કીધું કે એકમનો અંક છે એ 1 અથવા એકી હોવો જોઈએ, અથવા તો સોરી 2 છે એના ચાવી લગાવવી હોય તો એકમનો અંક છે બેકી હોવો જોઈએ. તો અહીંયા 8 છે એ બેકી છે કે નહીં? તો કે ભાઈ હા બેકી છે. તો આ છે એ શું થશે એમાં હા. તો અહીંયા શૂન્ય છે તો પણ હા આવશે. ઓકે, તો આ રીતના તમારે જવાબ લખવાનો છે. તો 6 છે તો હા, પછી 5 છે તો નહીં, ના આવશે. અહીંયા 6 છે બેકી સંખ્યા છે એટલે હા, એકી સંખ્યા હશે તો નહીં આવે, હા. 4 છે તો કે હા, 6 છે તો કે હા, 0 છે તો કે હા, કારણ કે બધી બેકી સંખ્યાઓ છે. ઓકે, અહીંયા એકી છે એટલે ના. આ રીતના તમારે જવાબ લખવાનો છે. હવે બીજે તમારે ચાવી લગાવવાની કોની આવશે? હવે 3 ની ચાવી આવશે. 3 ની ચાવી શું કે 3 ની ચાવી એમ કે સાહેબ આનો સરવાળો કરો બધી સંખ્યાઓનો, એટલે કે 1 + 2 + 8 એટલે 8 ને 2 10 ને 11, 3 વડે ભાગો, 3 ભાગ્યા 11, 3 તેરી 9, 2 શેષ વધે એટલે જવાબ શું આવે છે? ના. ઓકે, આ રીતના તમારે આ બધી સંખ્યાનો કરવાનું છે. 4માં શું કીધેલું છે? તો કે 4માં તમને એવું આપેલું છે કે છેલ્લી 2 સંખ્યા છે એને 4 વડે ભાગો તો તમને જવાબ મળી જાય. જો આ ચાવી તમને યાદ કરાવું તો 4 છે એના વડે ભાગવાનું છે કઈ સંખ્યાને? 28 ને. તો 4 6 24, 4 સત્તા 28. અહીંયા તમારે શું થશે? 4 સત્તા 28. 28 છે એ નિશેષ ભાગી શકાય તો જવાબ હા આવ્યો. ઓકે, તો આ સંખ્યાને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ. એ રીતના 5 ની ચાવીમાં શું આવશે? તો કે ભાઈ એકમનો અંક 5 અથવા 0 હોવું જોઈએ. તો એ તો નથી એટલે ના જવાબ આવ્યો. 6 છે એમાં શું કીધું કે 2 ની અને 3 ની ચાવી જો લાગતી હોય તો 6 વડે તમે નિશેષ ભાગી શકો. તો 2 ની ચાવી તો લાગે છે પણ 6 ની ચાવી લાગતી નથી એટલે જવાબ ના. 8માં શું કીધેલું છે કે એકમ, દશક અને 100 3 અંકનો સરવાળો તમે સરવાળો કરી અને તેને નિશેષ જો ભાગી શકો તો તમે 8 વડે તે સંખ્યાને ભાગી શકો. એટલે તમારો જવાબ શું હતો? 8 ને 2 10 ને 1 11. સોરી, અહીંયા તમારે 8 ની ચાવીમાં સરવાળો નહીં આવે, 9 ની ચાવીમાં આવશે અને 3 ની ચાવીમાં. 8 ની ચાવીમાં શું આવશે? તો કે એકમ, દશક અને 100 આનો છે એ ત્રણેય સંખ્યાનો ભાગાકાર જો 8 વડે કરવામાં આવે અને જો નિશેષ ભાગી શકો તો 8 વડે આખી સંખ્યાને તમે ભાગી શકો. પછી ભલે આ એવડી સંખ્યા આપી હોય 210 નો જ તમે ભાગાકાર 8 વડે કરો તો તમને આખી સંખ્યાને તમે તેને 8 વડે ભાગી શકો. તો અહીંયા ટ્રાય કરીએ. 8 એકુ 8. તો અહીંયા તમારો શું જવાબ આવે? 8 પંચા 40, 8 છ 48 એટલે તમે નિશેષ ભાગી શક્યા. તમારો જવાબ અહીંયા હા. 9 ને સરવાળો કરો, 3 ની ચાવી જ નથી લાગતી. 3 ની ચાવીમાં શું કર્યું હતું આપણે? 11 જવાબ આવતો હતો સરવાળો કરીને. પછી 9 વડે ભાગો તો 9 માં પણ ન હાલે એટલે જવાબ તમારો ના આવશે. પછી 10 માં તો ચોખ્ખું છે, શૂન્ય હોય એકમનો તો હા, બાકી બધામાં ના, એટલે અહીંયા ના આપેલી છે. અને 11માં તમારે ખાસ યાદ રાખવાનું છે. 11માં શું કરવાનું છે? 11માં હું તમને એક ઉદાહરણ લઈ દઉં. એ 11 નું ઉદાહરણ 2 લઈ લઈએ એટલે તમને વધારે ખાસ યાદ આવી જાય. તો શું કીધેલું છે કે સંખ્યા કઈ છે? તો કે 12, 8. આ સંખ્યા તમને આપેલી છે. હવે આ સંખ્યાની અંદર તમારે શું કરવાનું છે કે આ બંને સંખ્યાઓમાં એક સંખ્યાને એક બાજુ મૂકવાની, બીજી સંખ્યાને બીજી બાજુ, ત્રીજી સંખ્યાને પેલી બાજુ, ચોથી સંખ્યાને બીજી બાજુ. હવે શું થયું? આ બધાનો સરવાળો કરો. 8 ને 1 9,
ને અહીંયા 2, કારણ કે એક જ સંખ્યા છે. તો હવે આ બંનેની બાદબાકી કરો, શું મળે તમને જવાબ? તો કે ભાઈ અહીંયા 7 જવાબ મળે. તો આ સંખ્યાને નિશેષ ભાગી નહીં શકાય. પણ હવે એવી સંખ્યાનો આપણે પ્રયત્ન કરીએ કે જેથી બીજી સંખ્યા આપણે લેવાનો પ્રયત્ન કરીએ એટલે તમને આઈડિયા આવે. અથવા આ સંખ્યા લઈએ, ચાલો આ સંખ્યા લઈ લઈએ, ચાલો 2 7 5. તો 2 7 અહીંયા 5, આ રીતના સરવાળો કરવાનો. જવાબ શું આવ્યો? તો કે ભાઈ 7. અહીંયા પણ 7, બાદબાકી 0. જો અહીંયા જવાબમાં 0 આવ્યું હોય, 11 આવે, 22 આવે, 33 આવે અથવા 11 ના કોઈ પણ ગુણાંકનો જે જવાબ આવે ને, કોઈ પણ સંખ્યાનો ગુણાંકનો, તો તમારી ચાવી લાગી જાય, બાકી નહીં લાગે. તો અહીંયા ચાવી તમારી લાગતી જોવા મળે એટલે અહીંયા તમારે શું જવાબ આવશે? અહીંયા તમારે હા જવાબ આવશે. આ રીતના તમારે ચાવી લગાવીને પણ પ્રયત્ન કરો તો આખો કોષ્ટકનો જવાબ મળી જશે. ઓકે, ચાલો અહીંયા ચાવી વાળો આ ટોપિકને તમારે જ પૂરો કરવાનો છે આખો. ચાલો, શું કીધું કે વિભાજ્યતાના પરીક્ષાપણો. અહીંયા જો થોડુંક છે ને ચાવીનો ઉપયોગ કરી અને આપણે શું કરવાનું છે કે આના દાખલા ગણવાના છે. આપણે રકમમાં નથી જતા, પણ 4 અને 8 ની ચાવી વડે વિભાજ્ય છે કે નહીં એ ચકાસવાનું છે આપણે. 4 ની ચાવી લાગે અને 8 ની ચાવી લાગે. 4 ની ચાવી અને 8 ની ચાવી શું કહે? ખાસ યાદ રાખવું, 4 ની ચાવી એવું કહે કે એકમ દશકનો અંક લો ને પછી એને 4 વડે ભાગી નાખો આ બંને સંખ્યાને. ને 8 ની ચાવી એવું કહે એકમ દશક ને 100 નો અંક લે, એને તમારે 8 વડે ભાગવાના છે. શું કરવાનું છે? 8 વડે. હવે હું અહીંયા 1-2 ઉદાહરણ લઈ લઉં એટલે તમને આઈડિયા આવી જાય કે કોણ આવે ચાવી આને લાગે કે નથી લાગતી. તો તમને અહીંયા જો હું 72 વાળું ઉદાહરણ લઈ લઉં, 572 વાળું. 572 નું ઉદાહરણ લઈએ, એમાં 4 ની ચાવી લગાવી. તો 72 ભાગ્યા 4, 4 1 4, 4 ને 3 7. તો અહીંયા તમારો 32 જવાબ. તો હવે તમારે શું કરવાનું કે અહીંયા પાછું તમારે ભાગાકાર કરવાનું છે. 4 8 32. હવે તમને એવું કીધેલું છે કે 8 ની ચાવી લાગે કે નહીં એ પણ લગાવવાની. તો 8 ભાગ્યા 572, 8 સત્તા 56, 8 સત્તા 56 વાળી ચાવી લગાવો, 8 સત્તા 56. તો અહીંયા શું થશે? 12 જવાબ આવે. 8 વડે તમે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરો, 12 જવાબ આવશે? નહીં આવે. અહીંયા તમારી આ ચાવી તો નથી લાગતી, પણ આ એ વાળી છે એની અંદર 4 ની ચાવી લાગતી જોવા મળશે. તો 4 ની ચાવી લાગે તો આ સંખ્યા છે એ 4 ની ચાવી લાગે. એ રીતના તમારે બીજી બધી સંખ્યાઓનો પણ શું કરવાનું છે? જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, આ રીતના તમારે 4 અને 8 ની ચાવીનો ઉપયોગ કરીને ગણતરી કરવાની છે. ચાલો, હવે અહીંયા તમને એવું કીધેલું છે કે ભાઈ અહીંયા 6 ની ચાવીનો તમે ઉપયોગ કરો અને નક્કી કરો કે ચાવી લાગે છે કે નથી લાગતી. તો 6 ની ચાવી શું કહે? ચાવી ખાલી હું કહી દઈને દાખલો એક કરાવી દઉં, બીજું હું નથી કંઈ કરવાનું. 6 ની ચાવી એવું કહે કે 2 ને 3 ની ચાવી જો લાગે ને તો મારી ચાવી લાગે, 2 ની લાગે ને તો મારી ચાવી લાગે, બાકી કોઈની ચાવી લાગતી નથી. હવે અહીંયા 2 ની તમારે જો 2 ની ચાવી લાગે એના પહેલા તમારે હું રાઈટ કરી દઉં. તો બેકી સંખ્યા, 2 ની ચાવી શું કહે? બેકી સંખ્યા છે ભાઈ. હા, બેકી સંખ્યા હશે તો બધી. હાલો ભાઈ, બેકી સંખ્યા લાગે. બેકી સંખ્યા અહીંયા લાગે, અહીંયા લાગે, અહીંયા લાગે, અહીંયા લાગે. આ શૂન્યવાળીમાં પણ લાગશે ને અહીંયા પણ લાગશે. આ બધી સંખ્યાઓમાં આ બીજી સંખ્યાઓ છે બધામાં 6 ની ચાવી નહીં લાગે, કારણ કે 2 ની ચાવી નહીં લાગે ત્યાં 6 ની ચાવી પણ નહીં લાગે. હવે 3 શું કહે? 3 ની ચાવી એવું કહે કે બધા સંખ્યા, બધી સંખ્યાનો સરવાળો ભાગ્યા 3, જવાબ જે મળે જવાબ ભાગ્યા 3, અને જો નિશેષ ભાગી શકો તો ચાવી લાગશે. તો એ તમારે અહીંયા ટ્રાય કરવાની. એક સંખ્યા હું તમને લઈને કરાવી દઉં. તો 5 ને 8 13, 13 ને 2 15, 15 ને 16. તો 16 ને 3 વડે ભાગો, 3 5 15, સાહેબ એક જ આવ્યો. તો શેષ વધી નહીં એટલે આ ચાવી લાગશે. એ રીતના હજી એક કરાવી દો, 9 ને 2
11, 11 ને 7 18, 18 ને 19, 19 ને 4 23, 23 ને 4 27, 3 9 સાહેબ અહીંયા લખી એમાં આવશે, શું થશે એમાં લાગશે. આ રીતના તમારે ઉદાહરણ દ્વારા સમજવાનું છે. 3 વડે બધી સંખ્યાઓને ભાગશું, જવાબ મળશે તો તમારો જવાબ સાચો થશે. ઓકે, ચાવીનો ઉપયોગ કરતા શીખો. 11 ની ચાવી અહીંયા લગાવવાની છે. આ બધી સંખ્યાઓમાં શું કરવાનું છે? 11 ની ચાવી લાગે કે નહીં? 11 ની ચાવી શું કે એક સંખ્યા લઈ લો. ઓકે, આ મોટી સંખ્યા લઈને તમે કરાવો. શું કરવાનું? બે ભાગ પાડી નાખવાના ને સરવાળો ભેગો કરતો જવાનું. 7 અહીંયા શું હશે? 0, પછી +1, પછી +6, પછી +9, પછી +3, પછી +0, +8, પછી આ બધાનો શું કરવાનો? સરવાળો. જવાબ મેળવો. શું થાય? 7 ને 1 8, 7 ને 1 8, 8 ને 9 17, 17, 6 ને 3 9, 9 ને 17, તમારે 17 - 17 બરાબર શું થાય? 0. જો જવાબમાં અહીંયા 0 આવ્યો તો પણ હા ચાવી લાગશે, 11 હશે તો પણ ચાવી લાગશે, અથવા 11 ના ગુણાંકમાં હશે તો પણ ચાવી લાગશે. એટલે કે 11 22 33 44 આ બધી સંખ્યાઓ છે તો ચાવી લાગતી જોવા મળશે. આ રીતના તમે એનો જવાબ મેળવી શકો. ઓકે, હવે ત્યારબાદ તમને એવું આપેલું છે કે નીચેના દરેક ખાલી જે સ્થાન છે એમાં તમારે શું કરવાનું છે કે 3 વડે આપણે ભાગી શકીએ કે ન ભાગી શકીએ. પહેલા તો 3 ની ચાવી લગાવો. 3 ની ચાવી શું કહેવા માંગે? સાહેબ 3 ની ચાવી એવું કહેવા માંગે કે બધી સંખ્યાઓનો સરવાળો ને પછી 3 વડે ભાગો. 4 ને 2 6, 6 ને 7 13, 13 ને 6 19. હવે તમારે એવી સંખ્યા લેવાની કે 3 વડે તેને ભાગી શકો. પહેલા તો તમારે પ્રયત્ન કરવાનો. શું કરવાનું? 3 9 18, કેટલા વધે? 1 વધે, +3 કરી દો. પ્લસ તમારે અહીંયા શું કરવાનું છે? 3 નહીં પણ 2 કરવાના. શું કરવાના? 3 નહીં પણ 2. એટલે તમારે અહીંયા ચાવીમાં તમે બેકી સંખ્યા કોઈ પણ મૂકી શકો. એટલે ટ્રાય કરીને બતાવું. 2 અહીંયા તમે મૂકી દો એટલે શું થઈ ગયું? તમારે ઉમેરો 19 ને 21, 3 8 તેરી 24, સોરી અહીંયા તમારું શું આવશે? 7 તેરી 21 આવે. આ તમારો જવાબ શું થાય? 7 તેરી 21. આ રીતના તમારે ટ્રાય કરવાની છે. બીજી સંખ્યાની પણ ટ્રાય તમારે કરવાની છે. 2 જવાબ આવ્યો પણ બીજો કોઈ પણ આપણે એવો આવી શકે, ટ્રાય કરવાની. સમજે? ચાલો, 11 ને તમારે ભાગવાનું છે. જો હવે અહીંયા તમને એવું આપેલું છે, તમને ખબર છે, તમારે આમ ડાયરેક્ટ લાઈન જ ડ્રો કરી નાખવાની. શું છે? 9 વત્તા અહીંયા 2 વત્તા પછી અહીં ખાલી જગ્યા છે તો ખાલી જગ્યા મૂકી દો. પછી શું કીધું? અહીંયા 3, પછી અહીંયા 8, અહીંયા 9. તો તમારી સામે 3 સંખ્યાઓનો ડિવાઈડ તો છે, પણ હવે તમારે સંખ્યા મેળવવાની છે. તો 9 ને 8 17, ને અહીંયા 9 ને 3 કેટલા થાય? 9 ને 3 12, 12 ને 13 14, એટલે 14. તો હવે તમારે આ સંખ્યા છે, આ સંખ્યા એને તમારે શું કરવાનું કે આ બેનો બાદબાકી કરતા તમારો જવાબ છે ને 11 આવવો જોઈએ. શું આવવો જોઈએ? 11 આવવો જોઈએ, અથવા 0 આવવો જોઈએ, અથવા 22 આવવો જોઈએ. પણ અહીંયા તમારો જવાબ શું આવે? અહીંયા તમારો જવાબ શું જોવા મળે એ તમારે જોવાનું છે. તો અહીંયા તમારો જવાબ છે એ 4 ને 3 17, એટલે 3 જવાબ અહીંયા આવતો જોવા મળે. પણ આ 17 ને તમારે 11 માં કન્વર્ટ કરવા પડે, એટલે કે 11 તમારે બનાવવા પડે. 17 છે એને બાદબાકી એવી સંખ્યા તમારે 11 મળે અથવા 0 મળવા જોઈએ. 0 તો ન થઈ શકે, માઇનસ તો ન થઈ શકે, પણ અહીંયા તમારે ઉમેરી દેવાનું. એવી સંખ્યાને તમે ઉમેરશો કે જેથી તમે શું કરી શકો કે 11 વડે તેને ભાગી શકો. એટલે કે તમારે એવી સંખ્યા અહીંયા ઉમેરવાની છે. શું કરવાનું છે? અહીંયા તમે સંખ્યાને ઉમેરો એટલે કે 14 છે
3 મળ્યા એટલે 17 માં હવે તમારે કેટલા કરવા આપણે 11 માંથી 3 બાદ કરી નાખો એટલે તમારે કેટલો જવાબ મળે તો કે 11 માંથી 3 ને બાદ કરીએ એટલે 8 જવાબ મળશે તો અહીંયા 8 ને લઈ લઈએ આપણે અહીંયા 8 ઉમેરી દઈએ તો શું થાય તમારો જવાબ શું થાય કેટલા 17 ને 8 એટલે 7 દુ 14 ને 15 એટલે 25 તમારો અહીંયા આવે 25 માંથી 14 4 બાદ કરતા 1 અને 1 11 તો તમારે અહીંયા જવાબ શું આવે 8 સમજાયું આ જે જવાબ તમારે મળ્યો તો 3 ઘટતા હતા 3 માં તમારો જવાબ કેટલો આવ્યો હતો 3 આવ્યો હતો તો 3 માં થી તમારે કરવાના કેટલા છે તો કે 11 તો 11 બાદ કરી નાખો 11 બાદ કર્યા તો તમારો જવાબ શું આવ્યો 8 તો સંખ્યા તમે 8 લેશો તો તમારો જવાબ અહીંયા શું થઈ જશે ડાયરેક્ટ 25 થઈ જશે આ 25 થઈ જાય તો આની બાદબાકી કરો તમારો જો જવાબ 11 આવી જાય તો ચાવી લાગી જાય આ રીતના તમારે ચાવી લગાવવાની હતી અહીંયા સુધીનું રાખું છું નેક્સ્ટમાં આપણે ઉદાહરણ જોશું અને સ્વાધ્યાય 3.4 વિશેનો અભ્યાસ કરીશું અસ્તુ જય હિન્દ જય ભારત